જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો બટેટા સુધારવાનું કામ ચાલુ છે અહીંયા રસોડામાં છે રમણ ભમણ. તો આજે આપણે રસોડામાં ફરી આવી ગયા છે મિત્રો. તો બધા મિત્રોને જય માતાજી. કેમ છો? મજામાં? મોજે મોજ અને રોજે રોજ જ. અને આપણે આવી રીતે વિડીયા બનાવીએ છીએ રસોડાના ને કંઈક બહાર હોય તો બહારના. અને આજે ખાવામાં શું છે? જમવામાં હે પાણીપુરી. ઓકે, તો આજે આપણે પાણીપુરી છે, રગડાપુરી ને પાણીપુરી ને બધું ભેગું કા. તો એના માટે પહેલા બટેટા એટલે રગડો બનાવવા માટે બટેટા મુકાય છે, રગડો બનાવવાનો છે. તો એટલે બટેટા ને વટાણા. ઓકે, તો આ વટાણા પલાળી દીધેલા છે. તો વટાણા પલાળીને બટેટામાં નાખી દીધા અને રગડો બનાવવાની તૈયારી થઈ રહી છે. અમારા ઘરમાં આજે પાણીપુરી છે ને અમે તો પછી મોડું મોડું જમવાનું બનાવીએ. તમને બતાવું કેટલા વાગ્યા અત્યારે. 8 વાગ્યા છે ને 8 વાગે જમવાનું બનાવવાનું ચાલુ થાય છે. તો આજે તો ખાલી રગડો જ બનાવવાનું છે, કેમ કે આપણે પાણીપુરી ને શાકભાત છે ને, આમાં ભાત છે ને આમાં શાક કેવાનું બનાવવાનું છે? ટમેટાનું જ હોય હંમેશા આપણે શાક એક્સ્ટ્રા. દીપેશભાઈ અમારે છે ને એને શાકભાત ખાવું જોઈએ, પાણીપુરીથી પેટ ભરાય નહીં. તો હું માર્કેટ ગયો તો હમણાં, તો આ પાણીપુરી તો જો લાવ્યો છે. હા જોઈએ, આ 1 પેકેટ 2 પેકેટ અને આ બધા બિસ્કીટ અને આ બધું લઈ આવ્યો છું માર્કેટમાંથી, પાપડી ને એવું. આ પૂરીઓ તો આપણે રેડીમેડ જ લાવીએ છીએ, પાર્સલ મોટી હોય. 1 પેકેટમાં 100 આવે, 1 પેકેટમાં 100 આવે એવી પેકેટ મોટી લાવી. એટલે એ હું 2 પેકેટ લઈ આવ્યો છું. અને સાથે સાથે ચટણી પણ રેડીમેડ જ આપણે લાવ્યા છે, તો એ બી તમને હું બતાવી દઉં. ત્યાં સુધી આ રગડો મૂકે છે ગેસ ઉપર અમારે આરતી. તો જો આમાં છે, આમાં પૂડી ને ઓલું છે ચટણી નહીં કાઢો તો. હા, તો આ પૂડી છે 2 પેકેટ. આ ચટણી છે તીખી ચટણી અને મીઠી ચટણી, અને હજી 1 પેકેટ કાઢો. તો 2 પેકેટ આપણે પૂરીના લઈ આવ્યા છે માર્કેટમાંથી રેડીમેડ, અને આ ચટણી પણ રેડીમેડ લઈ આવ્યા છે. અને બસ રગડો બનાવવા માટે મૂકી દીધો છે. તો હવે બની જાય, તૈયાર થઈ જાય પછી હવે જમવા ટાણે મળીએ, બરાબર ને? ચાલો, ઓકે. હવે રગડો બનાવવાનો છે, તો એમાં હળદર ને બીજું ખાલી હળદર. ઓકે, મીઠું ને હળદર નાખવાનું છે બસ, બાકી તો બરાબર થઈ જાય ને એમ જ. પરફેક્ટ. તો મીઠું નાખી દીધું 2-3 ચમચી, અને તેલ અને હળદર થોડુંક એવું તેલ. ઓકે, તો આપણે રગડો તો હંમેશા ઘરે જ બનાવીએ છીએ. તો કેમ કે રગડો પછી શું છે, રેડીમેડ લાવીએ ને તો થોડોક આવે, ઓછો આવે, વધારે આવે, આપણે આમાં જોઈએ એટલો ખાઈ શકાય, બરાબર ને? बराबर बराबर, सही बात है, सही बात है. इसके लिए लाना पड़ता है रगड़ा. और ये लो, ये पापड़ी लाया हूँ, इसको भी रख दो. ये देखो, ये पापड़ी लाया हूँ, और ये बिस्किट भी लाया हूँ साथ में, पार्ले जी का आखा बंडल. ये देखो, ये पूरा बंडल बिस्किट पार्ले का लाया हूँ. और दूसरा बंडल एक लाया हूँ, ये इसका है विटामारी. ये विटामारी का बिस्किट का 1 पैकेट लाया हूँ, पूरा बंडल मार्केट से. नाश्ते के लिए सुबह में नाश्ते में हम लोग છે આડરોમાં બધું આ ડબ્બામાં બધું ભરેલું છે, એ સવારે નાસ્તાનું. ઓકે, આ ગ્રેપ્સ લાવ્યા હતા, ગ્રેપ્સ કાલને હજી પડ્યા છે. પછી ખરબૂજું પણ કાંઈ પડ્યું છે હજી. ઠીક છે, હાલો. તો હવે ટમેટા કાપવાનું ચાલુ. ગ્રેવી બનાવવાની છે ને? ડાયરેક્ટ ટમેટાનું શાક નથી કરવું, એટલે પીસીને રસો બનાવવાનો છે. એટલે ગ્રેવી બનાવીને તેલ મરચાંનો વઘાર કરી નાખવાનો. ઓકે, અચ્છા, એવી રીતે છે. તો ટમેટાનો ડાયરેક્ટ વઘાર કરી નાખવાનો, એટલે શાકભાતમાં વઘાર ખવાય નહીં. એટલે ભાત દીપેશભાઈને અમારે છે ને પાણીપુરીથી પેટ ન ભરાય, એટલે બધાને જેને પણ પછી ભૂખ લાગે તો ભાત ને શાક ને રસો બનાવેલો હોય ને, ઘરમાં હોય બનાવેલો, એટલે ખાઈ શકે. તો એટલા માટે ટમેટાનું શાક હંમેશા આરતી બનાવી જ રાખે છે. કેમ કે અહીંયા પાણીપુરી કે દાબેલી કે કાંઈ પણ નવી આઈટમ બનાવે ને, આપણે રોજ ઘરમાં કાંઈ નવું હોય જ, તો ટમેટાની ગ્રેવી બનાવે છે આરતી. મિક્સરના ભાંડામાં ઓલામાં પીસીને બનાવી નાખે.
તેલ નાખી દીધું? હા બધું રેડી આજે. ઓકે, આમાં તેલ નાખી દીધું એમ. ચલો, કેટલા વાગે કરવાનું છે? હિંગ હમ, હળદર હિંગ, હળદર, ગ્રેવી ટમાટરની. આજે અમાસ છે એટલે નાળિયેર વધારે લીધું, માતાજીને કઢાઈ કરી લીધી છે અને માતાજીને જવારી પણ લીધી છે. હિંગળાજમાંને જવારી લીધું છે, માતાજીનો પ્રસાદ બનાવ્યો છે કઢાઈ. મિતાનભાઈએ પણ કઢાઈ ખાધી છે માતાજીનો પ્રસાદ. અહીંયા જવારી લીધું છે હિંગળાજમાંનું. આપણે હિંગળાજમાં આજે અમાસ છે ને એટલે અમે લોકો હર અમાસે માતાજીને નાળિયેર વધારીએ અને કઢાઈ બનાવીએ અને માતાજીને પ્રસાદ ધરાવીએ. તો એ બધું થઈ ગયું છે આજે. ચાલો હવે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, જમવાનો છે. 9:30 વાગી ગયા છે, તો હવે આપણે જમવા બેસવાની તૈયારી કરીએ. ચાલો હવે ફટાફટ આપણે અહીંયાથી બધું લઈ જાય, બહારના રૂમમાં જમવાનું લઈ જાય. હાલો મિતાનભાઈ, આ પૂરી ને બધું લઈ લ્યો. હાલો હું પૂરી લેતો જાઉં. તમે પૂરી બીજી લેતા આવજો. મિતાનભાઈ, તમે એક પૂરીની થેલી લેતા આવજો. ઓકે, ચલો હું ઓલા ઘરમાં લઈ જાઉં છું. ચાલો અહીંયા કુકર તો આવી ગયું છે રગડાનું, તો આપણે પૂરી પણ રાખી દઈએ. હજી એક પૂરી લઈ આવું. બીજી પૂરીની થેલી પણ લઈ જાય. ચાલો चलो 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 मितानभाई आ जाओ, सब लेके तैयारी करने का है, चटनी बटनी लेके आ जाओ. चलो ओ रगड़ो मस्त આવી ગયો છે. અને આ આવ્યું છે સામેથી ઢોસા ને વાવ ચટણી ને ઢોસા, ચીઝ ઢોસા છે. વાવ સુપર. चलो रगड़ा हो गया तैयार. तीखी चटनी थैली में लाया है, नाखी दे. ओके हाँ बराबर. मीठी चटनी पण थैली है, छूटी गई. चालो ये आमा नाखी दे. बधी तैयारी थी गई है. मीठी चटनी, तीखी चटनी, रगड़ो, पूड़ी. हालो पूरी ने पण अहींया थेली है, एक ત્યાં પડી છે, એક અહીંયા પડી છે. હાલો ચાલુ કરીએ. કરો કંકુના ગણપતિ બાપાની સ્થાપના કરીએ. હાલો આવી ગઈ પૂરી, એક નંબર સુપર. ચાલો એક નંબર પૂરી આવી ગઈ છે. આમાં પૂરી કાઢી છે આપણે. હવે અહીંયાથી આપણે પૂરી લઈને ખાવા માંડીએ. ચાલો દહીં પણ આવી ગયું છે સાથે સાથે. આવી રીતે પૂરી તોડી અને પછી આવી રીતે રગડો લઈને આમાંથી ડીપ કરવાનો ચટણીમાં, આમાંથી રગડો લેવાનો અને આપણે ખાવાનું. મસ્ત રગડા પૂરી પાણીપુરી બની છે. ચાલો મિત્રો જમવા બધાય આપણે જમી લઈએ. હવે આ ખાઈને પછી શાક ભાત ખાવાનું છે. તો હવે ફરી મળશું નવા વિડીયોમાં. જય માતાજી, આવજો. બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. માતાજી બધાને સુખી રાખે. બાય બાય, આવજો. જય માતાજી.